નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે પથ લંબાઈ અને સ્થાનાંતરની વાત કરી. પથ લંબાઈ કોને કહેવાય? તો કે પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. પથ લંબાઈ અદિશ રાશિ છે અને એ હંમેશા ધન જ હોય. એનાથી આગળ આપણે એવી ચર્ચા કરી કે સ્થાનાંતર છે કોને કહેવાય? તો કે પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. એના માટે આપણે એવી વાત કરી કે સ્થાનાંતર છે એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. સ્થાનાંતર સદિશ રાશિ છે એટલે કે સ્થાનાંતર માટે મૂલ્યો અને દિશા બંને મહત્વના છે. એનાથી આપણે આગળ ચર્ચા કરી તો મેં આ એક વાક્ય લખ્યું છે, સ્થાનાંતરનું માન એટલે આપણી ભાષામાં મૂલ્યો. માનનો મતલબ થાય મૂલ્ય. સ્થાનાંતરનું મૂલ્ય ગતિમાન પદાર્થે કાપેલ પથ લંબાઈ જેટલું હોઈ પણ શકે અને ન પણ હોય. વાક્ય બરાબર સમજો. સ્થાનાંતર અને પથ લંબાઈ આના વિશે વાત કરી છે. સ્થાનાંતર અને પથ લંબાઈ વિશે વાત કરી છે કે સ્થાનાંતરનું મૂલ્ય ગતિમાન પદાર્થે કાપેલ પથ લંબાઈ જેટલું હોઈ પણ શકે, એના જેટલું હોઈ પણ શકે અને ન પણ હોય એવું પણ બને. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે વાક્ય છે એ સમજવા માટે આપણે 3 કિસ્સા લેશું. 3 ઉદાહરણ દ્વારા આપણે આ સમજીશું. સૌથી પહેલા આપણે એવું ધારી લઈએ કે કોઈ કાર છે એ સુરેખ પથ પર ગતિ કરે છે, અથવા આપણે એવું કહીએ કે કોઈ કાર છે એ રેખીય ગતિ કરે છે, અથવા આપણે એવું કહીએ કે કોઈ કાર છે એ એક પરિમાણમાં ગતિ કરે છે. અર્થ ત્રણેયનો એક જ થશે. સુરેખ પથ પર ગતિ કયો, રેખીય ગતિ કયો કે એક પરિમાણમાં ગતિ કયો, ત્રણેયનો અર્થ એક જ થશે. આપણે એવું ધારવાનું છે કે કોઈ કાર છે એ સુરેખ પથ પર ગતિ કરે છે. હવે આજે આપણો આમ સુરેખ પથ છે એના ઉપર આપણે એક શખ્સને સંપાત કરવાનો, કારણ કે સુરેખ પથ પર ગતિ છે એ એક પરિમાણમાં ગતિ છે. એક પરિમાણમાં ગતિ છે તો એના માટે કોઈ એક અક્ષ આપણે લેવી પડે. કોઈ એક અક્ષ લઈ તો પણ આપણું કામ થઈ જાય. એટલે આપણે શું કરવાનું તો કે કારનો જે ગતિપથ છે એને આપણે એક શખ્સ ઉપર સંપાત કરવાનો. એક શખ્સ ઉપર કારના ગતિપથ ઉપર આપણે એક શખ્સને ગોઠવી દેવાની. એટલે જો મેં આકૃતિ દોરી છે કે આ કારનો જે આપણો આમ ગતિપથ છે એના ઉપર મેં એક શખ્સ પાથરી દીધી છે, ગોઠવી દીધી છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એક સરળ ઉદાહરણ લઈ કે કારની ગતિ છે એ O થી P. વિદ્યાર્થી મિત્રો, કાર છે એ શરૂઆતમાં આ O બિંદુએ છે, ત્યાંથી આપણે આમ P બિંદુએ જાય છે. હવે આના માટે આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધવાના છે. કિસ્સો બરાબર સમજો. કાર શરૂઆતમાં આ O સ્થાને છે, ત્યાંથી કાર ગતિ કરી અને આ P સ્થાને આવે છે. તો હવે એની પથ લંબાઈ કેટલી થાય? તો સૌથી પહેલા આપણે પથ લંબાઈ શોધી. તો તમે જોઈ શકો કે અહીંથી કાર અહીંયા આવે એટલે 40 મીટર, ત્યાંથી અહીંયા આવે એટલે 80 મીટર, ત્યાંથી અહીંયા આવે એટલે 120 મીટર, ત્યાંથી અહીંયા આવે એટલે 160 મીટર. એવી રીતે કાર છેલ્લે P પાસે આવે છે. બરોબર? P બિંદુ છે એ આપણે ફેસબુકમાં 360 મીટરે બતાવ્યું છે એટલે આપણે અહીં બતાવ્યું.
તો આ પથ લંબાઈ એની થશે 360 મીટર. હવે આપણે સ્થાનાંતર શોધી. સ્થાનાંતર શોધવા માટે આપણી પાસે સૂત્ર છે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. વિદ્યાર્થી મિત્રો, કાર છે શરૂઆતમાં આ ઓ સ્થાને છે એટલે આ એનું પ્રારંભિક સ્થાન થયું. કાર છેલ્લે ક્યાં આવે છે તો કે આ પી બિંદુએ આવે છે, તો એનું અંતિમ સ્થાન થયું 360 મીટર. 360 માઈનસ 0 બરાબર 360 મીટર. વિદ્યાર્થી મિત્રો, બરાબર જો સમજો, કાર છે એ આપણી આ પી બિંદુએ ગઈ છે તો ત્યાં 360 મીટર છે. આ ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, બરાબર. ઈ જ ઉદાહરણ આપણે અહીંયા લઈએ છે. એટલે અહીંયા તમે જોઈ શકો કે પથ લંબાઈ 360 મીટર થઈ છે. સ્થાનાંતર છે એ પણ તમે જોઈ શકો કે 360 મીટર થયું છે. એટલે એનો મતલબ શું થયો કે પથ લંબાઈ અને સ્થાનાંતર સરખા થાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઉદાહરણ લીધું એમાં પથ લંબાઈ 360 મીટર થઈ, સ્થાનાંતર છે એ પણ 360 મીટર થયું. એટલે પથ લંબાઈ અને સ્થાનાંતર એક સરખા થાય છે એવો આ કિસ્સો છે. હવે એનાથી આપણે આગળ વિચારી કે કાર છે, બરોબર. બીજો કિસ્સો આપણે લઈએ. કાર શરૂઆતમાં ઓ સ્થાને છે, ત્યાંથી કાર પી સ્થાને જાય એટલે કે 360 મીટરે જાય. ત્યાંથી પી પાસેથી ફરીથી કાર છે એ આમ ક્યુ પાસે આવે. તો હવે એની પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું થાય, બરોબર. તો એના માટે આપણે આ બીજો કિસ્સો થયો. શું આપણે કીધું તો કે કાર છે એ O થી P પાસે જાય અને P થી Q પાસે આવે. બરાબર સમજો, કાર O સ્થાને હતી ત્યાંથી આમ P સ્થાને જાય છે અને P સ્થાનેથી Q સ્થાને આવે. તો હવે પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું થાય તો એની આપણે ગણતરી કરી. પથ લંબાઈ એટલે કાપેલું કુલ અંતર O થી P પ્લસ P થી Q. હાલો, O થી P એટલે અહીંથી કાર આ P પાસે જાય એટલે 360 થાય. હવે આ P છે, P ત્યાંથી આમ Q પાસે આવે તો આ 40 અને આ 40 એટલે 80 અને આ 40 એટલે 120 થાય. 0 6 અને 2 એટલે 8 3 ને 4. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પથ લંબાઈ છે એ 480 મીટર થશે, બરોબર. આ રીતે પણ તમે ગણતરી કરી શકો છો. અહીંથી આમ જાય એટલે 360 થયા, ત્યાંથી અહીંયા આવે એટલે 360 એટલે 40 બીજા એટલે 400 400 ને અહીંયા આવે એટલે 440, અહીંયા આવે એટલે 480 થાય. હવે આપણે સ્થાનાંતરની વાત કરવાની છે કે સ્થાનાંતર કેટલું થાય. એના માટે સૂત્ર છે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. હવે અંતિમ સ્થાન શું થયું, કાર શરૂઆતમાં અહીંયા હતી એટલે આ પ્રારંભિક સ્થાન થયું. હવે કાર P પાસે ગઈ, P થી પાછી Q પાસે આવી તો આ એનું અંતિમ સ્થાન થયું 240. અંતિમ સ્થાન છે 240. પ્રારંભિક સ્થાન એનું હતું 0 શૂન્ય, તો આનો જવાબ મળ્યો 240 મીટર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો કે પથ લંબાઈ છે એ 480 થાય છે, જ્યારે સ્થાનાંતર છે એ 240 થાય છે. એટલે અહીંયા પથ લંબાઈ છે એ સ્થાનાંતર કરતા વધુ થાય છે. પથ લંબાઈ સ્થાનાંતર કરતા વધુ થાય છે. પથ લંબાઈ
સ્થાનાંતર કરતા વધુ થાય છે। વિદ્યાર્થી મિત્રો તમે એવું તારણ કાઢી શકો કે અહીંયા પથ લંબાઈ છે એ વધુ થાય છે સ્થાનાંતર કરતા। એનાથી આગળ આપણે ત્રીજા કિસ્સાની વાત કરીએ હવે। તો એના માટે આપણે એવું વિચારી કે કાર શરૂઆતમાં O સ્થાને છે, ત્યાંથી કાર P સ્થાને જાય અને P સ્થાનેથી ફરીથી કાર O સ્થાને આવે, એટલે કે હવે આપણો કિસ્સો બનશે O પાસેથી કાર P પાસે જાય અને P પાસેથી કાર પાછી O પાસે ફરે, બરાબર। તો હવે પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું થાય? તો પથ લંબાઈની આપણે ગણતરી કરી। પથ લંબાઈ અથવા તમે એવું કહો કે કાપેલું કુલ અંતર, તો આ સ્થાને કાર હતી ત્યાંથી આમ P સ્થાને ગઈ એટલે OP પ્લસ P સ્થાને થી કાર છે એ પાછી આમ O સ્થાને આવે એટલે PO OP છે એટલે 360, PO છે એટલે ફરીથી પાછી અહીંયા આવે એટલે બીજા 360 એટલે 0 0 એટલે 0 6 ને 6 12 નો 2 વધી 1 6 ને 1 7 એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો પથ લંબાઈ 720 મીટર થાય છે। તમે જોઈ શકો કે O સ્થાનેથી કાર આમ P સ્થાને ગઈ એટલે 360 થયા, હવે P સ્થાનેથી પાછી કાર O સ્થાને આવે એટલે બીજા 360 થયા, 360 એટલે 360 એટલે 720 મીટર થશે। હવે અહીંયા આપણે સ્થાનાંતર ગણીએ। તો અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન, અંતિમ સ્થાન શું છે? બરોબર, પ્રારંભિક સ્થાન આ છે O, ફરીથી પાછી અહીંયા જ આવે છે એટલે અંતિમ સ્થાન પણ પાછું O જ થયું, એટલે તમે જોઈ શકો કે 0 - 0 આનો જવાબ 0 મીટર આવે। વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે અહીંયા પથ લંબાઈ 720 મીટર થાય છે અને અહીંયા સ્થાનાંતર 0 થાય છે, બરોબર। એટલે અહીંયા પણ તમે જોઈ શકો કે પથ લંબાઈ છે એ વધુ છે સ્થાનાંતર કરતા। હજી આપણે આનાથી આગળ બરોબર બીજા પણ ઘણા બધા તમે કિસ્સા વિચારી શકો, આવી રીતે બીજા પણ તમે કિસ્સા વિચારી શકો, બરોબર। આનાથી આગળ આપણું બીજું આ હતું તો એના માટે પણ તમે કિસ્સા છે એ અલગ વિચારી શકાય। એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, પથ લંબાઈ છે એ કા સ્થાનાંતર જેટલી હોય, પથ લંબાઈ છે બરોબર એ કા સ્થાનાંતર જેટલી હોય અથવા પથ લંબાઈ છે એ સ્થાનાંતર કરતા વધુ હોય, બરોબર। તમે જોઈ શકો કે અહીંયા પથ લંબાઈ 480 મીટર છે, અહીંયા સ્થાનાંતર 240 છે એટલે અહીંયા પથ લંબાઈ વધુ છે, અહીંયા પણ તમે જોઈ શકો પથ લંબાઈ છે એ વધુ છે, એટલે તમે તારણ શું કાઢી શકો તો કે પથ લંબાઈ છે એ કા સ્થાનાંતર જેટલી હોય અથવા સ્થાનાંતરથી વધુ હોય। પથ લંબાઈ છે ખાસ યાદ રાખજો, પથ લંબાઈ છે એ સ્થાનાંતર કરતા ઓછી ક્યારેય ન હોય, પથ લંબાઈ સ્થાનાંતર કરતા ઓછી ક્યારેય પણ ન હોય। પથ લંબાઈ છે બરોબર ઈ કા સ્થાનાંતર જેટલી હોય અથવા સ્થાનાંતરથી વધુ હોય। એટલે વિદ્યાર્થી મિત્રો આ જે વાક્ય હતું બરોબર એ મેં તમને ઉદાહરણ આપી અને સમજાવ્યું છે કે સ્થાનાંતરનું માન એટલે મૂલ્ય ગતિમાન પદાર્થે કાપેલ પથ લંબાઈ જેટલું હોય પણ શકે, બરોબર, જેટલું હોઈ શકે અને ન પણ હોય, એટલું કદાચ ન પણ હોય, બરોબર। તમે જોઈ શકો કે અહીંયા સ્થાનાંતર પથ લંબાઈ જેટલું નથી, અહીંયા પણ તમે જોઈ શકો કે આ સ્થાનાંતર છે એ પથ લંબાઈ જેટલું નથી, એટલે આના ઉપરથી તમે આવું તારણ કાઢી શકો કે પથ લંબાઈ છે બરોબર ઈ કા સ્થાનાંતર જેટલી હશે, બરોબર, અથવા પથ લંબાઈ છે ઈ સ્થાનાંતર કરતા વધુ હશે।
વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પથ લંબાઈ અને સ્થાનાંતરની ચર્ચા કરી લીધી. હવે એનાથી આગળ આપણે વધી કે કોઈ પદાર્થ છે એ સુરેખ પથ પર ગતિ કરે છે. જેવી રીતે આપણે કીધું કે કોઈ કાર છે એ સુરેખ પથ પર ગતિ કરે છે. હવે આ જે ગતિનું વર્ણન હોય, બરોબર, એમાં આપણે શું જોતા હોય તો કે કયા સમયે પદાર્થનું સ્થાન ક્યાં છે, કયા સમયે પદાર્થનું સ્થાન ક્યાં છે એ આપણે નોંધતા હોઈએ. જેવી રીતે હું તમને એક સારું ઉદાહરણ આપું કે કોઈ કાર છે એ ખંભાળિયાથી જામનગર જાય છે. કોઈ કાર છે એ ખંભાળિયાથી જામનગર જાય છે. તો આપણે શું કરીએ કે કાર શરૂ થાય, ગતિની શરૂઆત કરે ત્યાંથી આપણે સમય નોંધવાનો કે ખંભાળિયા છે ત્યારે 0 સેકન્ડ સમય છે. આની આ કાર છે, બરોબર, એ એસઆર પાસે પહોંચે તો આપણે એવું કહીએ કે 15 મિનિટ જેટલા સમય થયો, 15 મિનિટ જેટલો સમય ત્યારે કારનું સ્થાન એસઆર પાસે હતું, એસઆર કંપની પાસે. એનાથી આપણે આગળ વિચારી તો અમુક સમય થાય એટલે આ કાર છે એ રિલાયન્સ પાસે પહોંચે તો આપણે એમ કહીએ કે 30 મિનિટ સમયે કારનું સ્થાન રિલાયન્સ કંપની પાસે હતું. એનાથી આપણે આગળ વિચારી તો 45 મિનિટ સમયે કારનું સ્થાન બેડ ગામ પાસે છે, બરોબર. એવી રીતે છેલ્લે આપણે વિચારી કે 60 મિનિટ સમયે કાર જામનગર પહોંચી ગઈ છે, એનું સ્થાન જામનગર છે. એટલે આપણે આ જે ગતિ છે એમાં આપણે નોંધતા શું હોય તો કે સમય નોંધતા હોય અને કારનું સ્થાન નોંધતા હોય. હવે આપણી પાસે સ્થાન અને સમય હોય તો એની મદદથી તમે આલેખ દોરી શકો. સ્થાન વિરુદ્ધ સમયનો તમે આલેખ છે એ દોરી શકો. આપણી પાસે જે અવલોકન છે એ કયા છે તો કે આપણી પાસે અવલોકનના કારનું સ્થાન અને સમય, આ આપણી પાસે અવલોકન છે, એટલે કે સ્થાન અને સમય. આપણી પાસે આ બે વસ્તુના અવલોકન છે તો આના ઉપરથી આપણે આલેખ દોરી શકાય. કોનો આલેખ તો કે સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. એટલે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ આલેખની વાત કરવાની છે. અહીંયા મેં વાક્ય લખ્યું છે કે પદાર્થની ગતિને સ્થાન સમય આલેખ દ્વારા દર્શાવી શકાય છે. એટલે કે સ્થાન વિરુદ્ધ સમયના આલેખ વડે દર્શાવી શકાય છે. હવે આપણે એક ઉદાહરણ લઈ કે ધારો કે આ આપણો કારનો ગતિપથ છે. આપણે એવું વિચારીએ કે આ કારનો ગતિપથ છે. હવે અહીંયા આપણે કહીએ કે આ ઉગમ બિંદુ છે. કાર અહીંયા આવે એટલે આપણે એમ કહીએ કે 20, અહીંયા આવે એટલે આપણે એમ કહીએ કે 40, અહીંયા આવે એટલે આપણે કહીએ કે 60, અહીંયા આવે એટલે આપણે કહીએ 80, અહીંયા આવે એટલે અંદાજિત આપણે કહીએ 100. વિદ્યાર્થી મિત્રો, આ ઉદાહરણ છે હું સમજવા માટે આપું છું. આ અંતર માનો કે આપણા મીટરમાં છે અને આને આપણે ધન x અક્ષ કહી દઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણો જે કારનો આમ ગતિપથ છે એને મેં x અક્ષ ઉપર સંપાત કરી દીધો છે. હવે આપણે શરૂઆતમાં એવું કહી, ધારો કે કાર છે, બરોબર, એ શરૂઆતમાં અહીંયા છે ઉદાહરણ તરીકે. વિદ્યાર્થી મિત્રો, બરાબર સમજો. આ ઉદાહરણ છે, સમજવા માટે હું તમને ઉદાહરણ આપું છું કે કાર છે એ શરૂઆતમાં આ સ્થાને છે, ધારો કે, બરોબર. t1 સમય આપણે લખી તો કે 0 સેકન્ડ સમય છે ત્યારે એનું સ્થાન 40 મીટર છે, ધારો કે. હવે આપણે બીજો સમય લઈએ કે t2 સમય થયો એટલે અંદાજિત આપણે એવું લઈ લઈએ કે 1 સેકન્ડ સમય છે, બરોબર. તો કારનું સ્થાન છે એ ત્યાંનું ત્યાં જ છે, 40 મીટર જ છે. હવે ત્રીજો સમય આપણે નોંધી તો 2 સેકન્ડ સમય થયો તો પણ કાર ધારો કે ત્યાંની ત્યાં જ છે. હું તમને ઉદાહરણ આપું છું એકદમ સરળ કે આ આપણો કારનો ગતિપથ છે. હવે ગતિપથને મેં x અક્ષ ઉપર સંપાત કરી દીધો છે,
બરોબર. હવે હું એમ કહું કે કાર શરૂઆતમાં 40 મીટર અંતરે છે. ઉગમ બિંદુ છે, આપણું ઉગમ બિંદુ ત્યાંથી આમ શરૂઆતમાં 40 મીટર અંતરે છે. હવે કાર જ્યારે 40 મીટરે છે ત્યારે હું અવલોકન લેવાનું શરૂ કરું છું. તો કે 0 સેકન્ડ સમય છે તો કારનું સ્થાન શું થયું? સ્થાનને આપણે માનો કે x વડે દર્શાવીએ. તો કે x1 બરાબર થયું 40 મીટર. હવે 1 સેકન્ડ થઈ તો કારનું સ્થાન શું થયું? તો કે ત્યાંની ત્યાં જ છે એટલે 40 મીટર. 2 સેકન્ડ થઈ તો પણ કારનું સ્થાન ત્યાંનું ત્યાં જ છે એટલે આપણે કહીએ કે 40 મીટર જ છે. હવે આનો આપણે આલેખ દોરવાનો થાય. વિદ્યાર્થી મિત્રો, આનો હવે આપણે આલેખ દોરવાનો થાય. તો સૌથી પહેલા આપણે યામાક્ષ પદ્ધતિ લઈ, આને આપણે x અક્ષ કહી, આને આપણે y અક્ષ કહી. હવે આ બાજુ આપણે શું લેવાનું? તો કે સ્થાન લેવાનું. y અક્ષ ઉપર સ્થાન એટલે x. y અક્ષ ઉપર સ્થાન લેવાનું કે જે આપણે મીટરમાં લઈએ, અને x અક્ષ ઉપર આપણે સમય લેવાનો અને આપણે t વડે દર્શાવીએ કે જે આપણે સેકન્ડમાં લઈએ. હવે આપણે શું કરવાનું? તો કે આમાં સ્કેલ માપ આપવાનો. બરાબર. x અક્ષ ઉપર આપણે સમય લઈએ તો અંદાજિત આપણે શું કહીએ કે આ આપણું બિંદુ છે, અંદાજિત કહીએ કે અહીં 1 સેકન્ડ થાય છે, અહીં 2 સેકન્ડ થાય છે, અહીં 3 સેકન્ડ થાય છે. બરાબર. સમજવા માટે હું સ્કેલ માપ આપ્યો છે. હવે એનાથી આગળ આ બાજુ પણ આપણે સ્કેલ માપ લેવું પડે. તો હું એમ કહું કે અહીંયા ધારો કે 20 થાય છે, 20 મીટર. અહીંયા હું એમ કહું કે 40 મીટર થાય છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે તમે અહીંયા જોઈ શકો કે 0 સેકન્ડ છે ત્યારે કારનું સ્થાન 40 મીટર રહેશે એટલે આલેખ ઉપર આ બિંદુ થશે. 0 સેકન્ડ સમય છે, બરાબર, ત્યારે કારનું સ્થાન 40 મીટર રહેશે. હવે 1 સેકન્ડ થઈ તો કારનું સ્થાન 40 મીટર જ છે એટલે આ આપણી 1 સેકન્ડ થઈ તો કારનું સ્થાન 40 મીટર જ છે એટલે આલેખ ઉપર આ બિંદુ થશે. હવે 2 સેકન્ડ થઈ તો પણ કારનું સ્થાન 40 મીટર જ છે એટલે આ આપણી 2 સેકન્ડ છે ત્યારે પણ કારનું સ્થાન છે એ 40 મીટર જ છે. એવી રીતે 3 સેકન્ડ થાય તો પણ કારનું સ્થાન 40 મીટર જ છે. હવે અહીંયા આપણને આલેખ કેવો મળે છે? તો તમે જોઈ શકો કે આમ મળે. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો આલેખ છે એ આપણને આ રીતે મળે છે. તો આનો અર્થ શું થાય? તો આના ઉપરથી તમે એવું તારણ કાઢી શકો, આલેખ જોઈને પણ તમે કહી શકો કે આકાર છે એ સ્થિર છે. આનું તારણ શું નીકળે? કાર સ્થિર છે. શું કામ? તો તમે જોઈ શકો કે સમય બદલાનો. જો 0 સેકન્ડ હતી એમાંથી 1 સેકન્ડ થઈ, 2 સેકન્ડ થઈ, પણ કારનું સ્થાન 40 મીટર જ છે. કાર ત્યાંની ત્યાં જ છે. જો 1 સેકન્ડ થઈ તો એ 40 મીટર રહેશે, 2 સેકન્ડ થઈ તો પણ 40 મીટર જ છે, 3 સેકન્ડ થઈ તો પણ 40 મીટર જ છે. કારનું સ્થાન ત્યાંનું ત્યાં જ રહે છે એટલે આપણે કહી શકીએ કે આ કાર સ્થિર છે. હવે આનો આલેખ કેવો આવે? તો મેં અહીં આલેખ દોર્યો છે. જો કાર સ્થિર છે તો આલેખ કેવો આવે? તો કે આપણે આ સમય અક્ષ કયો કે x અક્ષ કયો એને સમાંતર આપણો આલેખ મળ્યો છે. જો સમય અક્ષ છે, આ સમય અક્ષ કયો કે x અક્ષ કયો એને સમાંતર આ આલેખ આપણને મળે છે. તમે જોઈ શકો. જો હવે આવો આલેખ મળે, બરોબર, તો આલેખ ઉપરથી તમે કહી શકો, આલેખને જોઈને કહી શકો કે આ કાર છે એ સ્થિર છે. એનાથી આગળ હવે આપણે બીજું એક ઉદાહરણ લઈએ. બરોબર. આ સ્થિર પદાર્થ સ્થિર હોય એના માટે આલેખનો આકાર આવો આવે. હવે એનાથી આગળ આપણે બીજું ઉદાહરણ લઈએ. એનાથી આગળ આપણે બીજું ઉદાહરણ લઈએ કે ધારો કે આપણે એવું કહીએ કે શરૂઆતમાં કાર છે, બરોબર, 0 સેકન્ડ સમય છે ત્યારે કાર છે એ આ સ્થાને છે એટલે x1 બરાબર 0 તો x1 બરાબર પણ 0 છે. હવે આપણે
1 સેકન્ડ થાય અંદાજિત હું લઉં છું કે 1 સેકન્ડ થાય તો ત્યારે સ્થાન એનું કેટલું થયું તો કે 20 મીટર થયું. ધારો કે અહીંયા કાર હતી અને 1 સેકન્ડ થયો સમય એટલે કાર અહીંયા આવી ગઈ. પાછી બીજી સેકન્ડ થાય એટલે કાર અહીંયા આવી જશે એટલે કે t2 બરાબર 2 સેકન્ડ સમય છે તો કારનું સ્થાન આવશે 40. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે પહેલા કાર આ સ્થાને હતી 1 સેકન્ડ થાય એટલે કાર આ સ્થાને આવી. પાછી 1 સેકન્ડ થઈ એટલે કાર આ સ્થાને આવી. પાછી 1 સેકન્ડ થાય એટલે કાર આ સ્થાને આવી. બરોબર. તો હવે આનો આલેખ કેવી રીતે દોરાય તો સૌપ્રથમ આપણે યામાક્ષ પદ્ધતિ લેવી પડે. આ આપણી x અક્ષ છે, આ આપણી y અક્ષ છે, આ યામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ છે. હવે આ બાજુ આપણે શું લેવાનું તો કે સ્થાન લેવાનું. આ બાજુ આપણે સ્થાન લેવાનું અને આ બાજુ આપણે સમય લેવાનો કે જે સેકન્ડમાં છે અને આ સ્થાન છે એ આપણું મીટરમાં છે. હવે આપણે સ્કેલમાં લઈ લઈએ અંદાજિત કે અહીંયા ધારો કે 1 થાય, અહીંયા ધારો કે 2 સેકન્ડ થાય, અહીંયા 3 સેકન્ડ થાય, અહીંયા 4 સેકન્ડ થાય. એવી રીતે આ બાજુ આપણે સ્કેલમાં આપણે લઈએ કે અહીંયા માનો કે 20 થાય, અહીંયા માનો કે 40 થાય, અહીંયા માનો કે 60 થાય, અહીંયા માનો કે 80 થાય મીટર. હવે આપણે આપણા અવલોકન છે બરોબર એના ઉપરથી આપણે આલેખ દોરીએ. તો સમય 0 છે ત્યારે કારનું સ્થાન પણ 0 છે એટલે આલેખ ઉપર આ બિંદુ થયું. પછી 1 સેકન્ડ સમય છે તો કારનું સ્થાન 20 મીટરે છે એટલે 1 સેકન્ડ સમય છે ત્યારે કારનું સ્થાન 20 મીટર છે એટલે આલેખ ઉપર આ બિંદુ આવશે. 2 સેકન્ડ સમય છે તો કારનું સ્થાન 40 થાય છે તો આ 2 સેકન્ડ સમય છે ત્યારે કારનું સ્થાન 40 મીટર થાય છે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે આપણો આલેખ છે એ આ રીતનો આવશે. બરોબર. 3 મિનિટ થાય તો આ રીતે આવશે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? ફરીથી ઉદાહરણ આપું છું કે કાર છે એ શરૂઆતમાં ઉગમ બિંદુએ છે 0 સેકન્ડ સમયે. હવે 1 સેકન્ડ થાય એટલે ધારો કે કાર અહીંયા આવી છે 20 મીટરે. 2 સેકન્ડ થાય એટલે કાર 40 મીટરે આવી છે. 3 સેકન્ડ થાય એટલે કાર 60 મીટરે આવી છે. હવે આ આપણી પાસે અવલોકન છે એના ઉપરથી આપણે આલેખ દોરવાનો છે. કોનો તો કે સ્થાન વિરુદ્ધ સમયનો. તો આલેખ છે એ આ રીતનો આવશે. આ બાજુ આપણે સ્થાન લેવાનું, આ બાજુ આપણે સમય લેવાનો. હવે આલેખ દોરો તો એ આમ તમને સુરેખા મળે છે. આલેખ છે એ આપણને સુરેખ મળે છે. અહીંયા આલેખ હતો, આ આલેખ જે હતો એ આપણને સમય અક્ષને સમાંતર મળતું હતું. અહીંયા તમે જોઈ શકો કે આપણો આલેખ છે એ આમ સુરેખ મળે છે, સુરેખા મળે છે. એટલે તમે એવું કહો કે આલેખ છે એ આપણને રેખીય મળે છે. હવે આવી ગતિ હોય બરોબર તો એને શું કહેવાય તો કે નિયમિત ગતિ કહેવાય. આવી જે ગતિ હોય એને નિયમિત ગતિ, યુનિફોર્મ મોશન કહેવામાં આવે. તમે જોઈ શકો કે આલેખ આપણો આમ સુરેખ મળ્યો છે તો આવી ગતિ હોય એને નિયમિત ગતિ કહેવાય. વ્યાખ્યા કેવી હોય તો એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે. વાક્ય બરાબર સમજજો. એક સરખા સમયગાળામાં
તો આવી ગતિને નિયમિત ગતિ કહેવામાં આવે છે. એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે. તમે જોઈ શકો કે આપણા જે અવલોકન હતા બરોબર, એ હજી ન સમજાય તો હું અહીંયા લખું છું કે ક્રમ, પછી આપણે સ્થાન લખીએ અને આપણે સમય લખીએ. હાલો આપણો ક્રમ 1, તો પહેલું અવલોકન થયું સ્થાન 0 છે અને સમય એ 0 છે. બીજું અવલોકન આપણું કે સમય 1 સેકન્ડ થયો છે અને સ્થાન 20 મીટર થયું છે. આ મીટરમાં છે અને આ સેકન્ડમાં છે, ત્યારે 1 સેકન્ડ સમય થયો છે. બીજું અવલોકન આપણું શું થયું તો કે સ્થાન 40 મીટર છે ત્યારે 2 સેકન્ડ થઈ છે. એવી રીતે ચોથું અવલોકન આપણે લખી તો 60 મીટર અને સામે 3 મીટર. હવે તમે અહીંયા જોઈ શકો કે આ 0 સમય અને આ 1, એટલે આની વચ્ચેનો સમયગાળો 1 સેકન્ડનો થયો. એવી રીતે અહીંયા અંતરનો ગાળો તમે જોશો તો 20 થયો. હવે અહીંયા તમે જો 1 સેકન્ડમાંથી 2 સેકન્ડ થાય તો આ ગાળો પાછો 1 સેકન્ડનો થયો. અહીંયા તમે અંતરનો ગાળો જો તો આ 20 છે અને આ 40 છે, એટલે 40 માંથી 20 બાદ કરો એટલે 20 મળે. એવી રીતે અહીંયા સમયગાળો પાછો તમે જો તો 1 સેકન્ડનો થાય છે. 2 સેકન્ડ હતી એમાંથી 3 સેકન્ડ થઈ એટલે સમયનો ગાળો 1 સેકન્ડ થયો. તો અહીંયા 40 મીટર હતા એ 60 મીટર થાય છે, તો આ પણ ગાળો 20 નો થયો. તમે જોઈ શકો કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે. જો 20 20 20, 1 સેકન્ડ થાય એટલે 20 મીટરનું અંતર કપાય, પાછી 1 સેકન્ડ થાય એટલે 20 મીટરનું અંતર કપાય, પાછી 1 સેકન્ડ થાય તો 20 મીટરનું અંતર કપાય. તો આવી ગતિ હોય એને નિયમિત ગતિ કહેવામાં આવે. એને અંગ્રેજીમાં યુનિફોર્મ મોશન કહેવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ આલેખ છે, આલેખ એ એક પાવરફુલ સાધન છે. તમને આલેખ દોરીને આપ્યો હોય તો એના ઉપરથી તમે ગતિનું વર્ણન કરી શકો. આલેખ તમને દોરીને આપ્યો હોય તો એના ઉપરથી પદાર્થ કેવી ગતિ કરે છે, પદાર્થ સ્થિર છે કે નિયમિત ગતિ કરે છે કે અનિયમિત ગતિ કરે છે, આવું તમે આલેખ જોઈને વર્ણન કરી શકો. બરાબર, એટલે અહીંયા મેં વાક્ય લખ્યું છે, આ આલેખ પદાર્થની ગતિના જુદા જુદા પાસાઓનું એટલે કે જુદા જુદા વિભાગો વિશ્લેષણ અને રજૂઆત કરવા માટેનું શક્તિશાળી સાધન છે. આલેખ છે બરોબર, એ ખૂબ જ શક્તિશાળી સાધન છે. આલેખ જોઈ અને પદાર્થે કેવા પ્રકારની ગતિ કરી છે એ તમે વર્ણવી શકો. બરોબર, કે 0 થી 5 સેકન્ડ દરમિયાન એ સ્થિર હતો, 5 સેકન્ડ થી 10 સેકન્ડ દરમિયાન એની ગતિ નિયમિત હતી, 10 સેકન્ડ થી 20 સેકન્ડ દરમિયાન એની ગતિ પાછી અનિયમિત હતી. આ રીતે જુદા જુદા વિભાગ તમે લ્યો કે 0 થી 5 સેકન્ડ, 5 થી 10 સેકન્ડ, 10 થી 20 સેકન્ડ, આવા જુદા જુદા વિભાગો છે. બરોબર, એમાં પદાર્થે કેવી ગતિ કરી છે એનું તમે વર્ણન, એનું તમે રજૂઆત કરી શકો. બરોબર, વિશ્લેષણનો મતલબ થશે છૂટું પાડવું. આપણી આખી જે ગતિ હોય, બરોબર, જેવી રીતે આપણે કહીએ કે ખંભાળિયાથી જામનગર સુધીની ગતિ હોય તો જુદા જુદા વિભાગ એના કરી અને એને સમજવામાં આવે. જુદા જુદા વિભાગ પાડી, બરોબર, અને એને સમજવામાં આવે. એટલે અહીંયા તમને વિશ્લેષણ શબ્દ આપ્યો છે, એટલે કે છૂટું પાડવું. આખી સળંગ ગતિ હોય એને તમારે છૂટી પાડવાની અને એની રજૂઆત કરવા માટેનું આ એક ખૂબ જ પાવરફુલ સાધન છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આલેખ જોઈ અને તમને ખબર પડી જવી જોઈએ કે કેવી ગતિ થાય છે. આલેખનો આકાર જો આવો હોય, બરોબર, તો એ પદાર્થ સ્થિર હોય. આલેખ છે એનો આકાર આવો હોય, સુરેખ અથવા તમે રેખીય કહો, તો એ ગતિ કેવી હોય? નિયમિત ગતિ હોય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજા આલેખની વાત કરવાની છે. હવે આલેખ મેં તમને દોરી બતાવ્યો છે. હવે આલેખ દોર્યો છે, બરોબર, એના ઉપરથી આપણે થોડું સમજી. તમે જોઈ શકો કે આ ઉગમ બિંદુથી પદાર્થ ગતિ કરે, બરોબર, તો એનું 2 સેકન્ડે તમે જોશો તો હજી સેજ ઉગમ બિંદુથી સેજ આગળ છે, 4 સેકન્ડે જોશો તો જીરીક આગળ છે,
બરોબર, એ રીતે પદાર્થનું સ્થાન છે એ બદલાય છે, બરોબર. તો આલેખ તમે જોઈ શકો કે આવા આકારનો નથી, જો એટલે મતલબ શું થયો કે આપણો પદાર્થ સ્થિર નથી, ગતિ કરે છે. જો એનો વેગ તમે જોશો તો આમ વધતો જાય છે, જો આલેખ આમ ઉપર જાય એટલે વેગ વધતો જાય છે. હવે આ 10 સેકન્ડ સમય થયો ત્યાં સુધીની ગતિ શું થઈ તો કે 0 થી 10 સેકન્ડ સમય છે એ દરમિયાન પદાર્થનો વેગ વધે છે, અથવા આપણે કહીએ કે એની ગતિ વધે છે. એનાથી આગળ 10 સેકન્ડ થી 18 સેકન્ડ છે, 10 સેકન્ડ થી 18 સેકન્ડ, એમાં તમે જોઈ શકો કે આપણો આલેખ છે, બરોબર, એ આમ સુરેખા મળે છે. જે આપણે અહીંયા વાત કરી કે આલેખ આપણને આમ સુરેખ મળે છે. તો આ જે ગતિ થઈ, આ ગતિ એ આપણી નિયમિત ગતિ થઈ છે, એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે છે એવી આ ગતિ છે. એનાથી આગળ 18 સેકન્ડ થી 20 સેકન્ડનો સમય છે, એમાં આલેખ જોશો તો તમને આમ સીધી લાઈન મળે છે, જો આ રીતે. તો આ સમય અક્ષ છે એને સમાંતર મળે છે. હવે આ સ્થાન છે તો મેં અહીં તમને બતાવ્યું છે કે 296 મીટર છે, 296 મીટર અંતરે પદાર્થ કેવો થઈ ગયો છે, સ્થિર થઈ ગયો છે. જો 18 થી 20 સેકન્ડ સમય દરમિયાન પદાર્થ આપણો સ્થિર બને છે. શું કામ તો કે આપણી આ સમય અક્ષ છે એને સમાંતર જો આ આલેખ મળ્યો હતો, એટલે આ પ્રકારનો આલેખ છે, બરોબર. એમાં તમને ગતિના જુદા જુદા વિભાગમાં, બરોબર, પદાર્થની ગતિમાં તમને જુદા જુદા વિભાગમાં અલગ ગતિ જોવા મળે. જેવી રીતે અહીંથી શરૂ કરી અને પદાર્થ આ જે આલેખ છે, બરોબર, એ દરમિયાન એનો વેગ વધે છે, તો તમે કહો કે એની ગતિ વધે છે. અહીંથી પછી 10 સેકન્ડ થી 18 સેકન્ડ દરમિયાન એની નિયમિત ગતિ થાય છે. પછી 18 સેકન્ડ છે ત્યાંથી 20 સેકન્ડ દરમિયાન આપણો પદાર્થ સ્થિર છે, બરોબર. આ રીતે તમે ગતિનું વર્ણન છે એ કરી શકો. એટલે આલેખ છે, બરોબર, એ આપણા માટે ખૂબ જ મહત્વના છે. આલેખ છે એ ખૂબ જ પાવરફુલ સાધન છે ગતિના વર્ણન માટેનું, ગતિના વિશ્લેષણ માટેનું. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્થિર ગતિ, નિયમિત ગતિ અને કોઈ આવી અનિયમિત ગતિ હોય, બરોબર, એની આપણે ચર્ચા કરી. હવે આના પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં વેગની આપણે વાત કરશું. એટલે આ પ્રશ્ન છે એ ખૂબ જ મહત્વનો બને કે પથ લંબાઈ અને સ્થાનાંતરના અલગ અલગ દિશા છે, બરોબર, એ ખાસ સમજજો કે એમાં પથ લંબાઈ ક્યારે વધારે હોય, ક્યારે બે સરખા હોય, પછી આલેખનો આકાર કેવો હોય તો કેવા પ્રકારની ગતિ હોય એ તમને આવડવું જોઈએ.